હમણાં રક્ષાબંધન આવે છે ને, મારે રાખડી લેવા જવાનું. પૈસા લાવો. પૈસા ફ્રીજ ઉપર પડ્યા છે, લઈ લે. કેટલા છે? 200 રૂપિયા છે. 200 રૂપિયામાં થોડી રાખડી આવે? તો તારે લેવી છે મૂળ 2 રાખડી. હા તો મારે આ વખતે છે ને હોનાની રાખડી લેવાની છે. હોનાની રાખડી કોઈ ભાઈને બાંધે? હોની બધા એમણે વેચતા છે, કોઈની બેનું નહીં લેતી હોય તો શું કરતા હોય? વરહે એકવાર રાખડી લેવાની હોય એટલે આ વખતે તો હું છે ને હોનાની જ રાખડી લેવાની. હોનાની રાખડી નો હોય, ઓલી પારાવાળી લઈ લેવાની હોય 25-30 રૂપિયા વાળી. એવી કોઈ બાંધે? ભાઈ આવીને 500 નોટો દઈ જાય, તમારે 25 રૂપિયાની રાખડી લેવી, હું એવી નથી બાંધવાની. હોનાની રાખડી થોડી બાંધવાની હોય, પ્લાસ્ટિક વાળી ગમે એવી મોતી વાળી ચમક બમક થતી એવી દઈ દેવાની હોય. તમારી બેનું તમને એવી બાંધે છે? તો કેમ તમને એવું લાગે? હું કઈ મોતી બોતી રાખડી ને, આ વખતે હું હોનાની રાખડી જ લેવાની. તમારે પૈસા દેવા જ પડશે. કેટલાની આવે? ઈ 1 તોલાની તો હશે. તો પછી ઈ 5 ગણા પૈસા આપે? હવે 5 ગણા થોડા કોઈ દે. તો ડબલ આપે? હા, હું ડબલ આપે? આપણે લઈ લે 40-50 રૂપિયા વાળી રાખડી. એવી રાખડી માં નથી લેવી. તો પછી હોનાની રાખડી નો એટલે લેવાની હોય ભાઈ, બહુ કીધી તે તો. તો ચાંદીની લઈ લઉં? આ ચાંદીની લઈ લે. તો લાવો 500. પછી 10,000 આપશે? હવે તો માંગવાના હોય. તમે બેન જોશો 10,000 રૂપિયા? તો ડબલ તો આપે જ ને. એવું કઈ જરૂરી ન હોય. તમારે 12 મહિને એક રાખડી લેવી હોય તો એને 12 મહિને એક જ વાર દેવાનો હોય ને. તો દર વખતે દેશ છે. તમે કેતી દીધું? તો ચાંદીનો તાર લઈ લે ને પતલો. તો એમ કરે, હું તમારી ત્રણેય બેનું કહું, ચાંદીના તારનું એક નાનું નાનું બટકું લઈ લઈને ત્રણે ભેગું કરીને બાંધી દે, થઈ જાય. તું મારું હું કામ કરશો? તારું કરી ને. તો કેમ તમને ન લાગુ પડે? પોતાને કેવી તો ભી પડે છે. તરત ક્યાં મળે છે ચાંદીની રાખડી? હોની દુકાન મળે, કઈ લારીમાં થોડી મળે. પેલા ભાવ તો પૂછીએ કેટલાની મળે છે પછી વાત. તો જેવી લેવી હોય એવી મળે. તમારું બજેટ કેટલું છે બોલો ને. 10 રૂપિયા નહીં મળે ચાંદીની તારવાળી. આ તો લઈ લે માપે મેળે 200 વાળી. 200 વાળી તો મારે નથી લેવી હો. 2000 રૂપિયા લાવો. લઈ લેજે ને ભાઈ, માથાકૂટ ક્યાંથી?